તો કેરીના રસિકો માટે સારા સમાચાર છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો। એક જ દિવસમાં 4000 બોક્સની આવક થઈ છે। 10 કિલો પ્રતિ બોક્સના 800 થી 1200 રૂપિયા નોંધાયા છે। આવતા સપ્તાહમાં હજુ આવક વધવાની સંભાવના છે। કેરીની આવક વધવા છતાં ભાવમાં કોઈ લાંબો ફેરફાર નહીં। ગત વર્ષની સરખામણીએ કેરીનો પાક ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે। जूनागढ़ मार्केटिंग यार्ड की अंदर 3 થી 4000 બોક્સ ની આવક હતી અને ધીરે ધીરે આવક વધશે અને આજે ભાવ 800 રૂપિયા થી લગાવીને 1200 રૂપિયા સુધી કેરીના બોક્સ વેચાણા છે અને આવતા દિવસોમાં કેરીની આવક વધશે। અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલના ગુજરાતના બોર્ડના રિઝલ્ટને લઈને કરેલા ટ્વીટથી રાજકારણ ગરમાયું છે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ મામલે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે। બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામો હજી સુધી જાહેર પણ નથી કરાયા, ત્યારે તેમણે અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ પર તીખા પ્રહાર કરતા કહ્યું કે ગંદા રાજકારણની અંદર બાળકોને લાવવું ખોટું છે। વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી રાજકીય સ્ટંટબાજી નહીં ચાલે। ખોટી માહિતી ફેલાવીને બાળકોના મનોબળ સાથે છેડછાડ કરવી અને વાલીઓમાં ભયનું વાતાવરણ ઊભું કરવાનો બંને નેતાઓનો પ્રયાસ સંપૂર્ણપણે નિંદનીય છે। સાથે જ તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓના ભ્રામક અફવાઓથી દૂર રહેવા અપીલ કરી। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી બંને નેતાઓને જવાબ આપ્યો। બંનેને હર્ષ સંઘવીએ નકલી નેતાઓ કહ્યા। ગુજરાતનું હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું। ધોરણ 10 અને ધોરણ 12 એક પણ રિઝલ્ટ ડિક્લેર નથી થયું ત્યારે ઝીરો રિઝલ્ટ આવ્યું છે। આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે। તો વકફ બોર્ડ મામલે જગતગુરુ સદાનંદ સરસ્વતી મહારાજનું નિવેદન। નડિયાદથી દ્વારકા જતા દરમિયાન દ્વારકાપીઠના જગતગુરુ સદાનંદ સરસ્વતી મહારાજે વકફ બોર્ડ મામલે કહ્યું, આ તો હજુ પ્રારંભ છે। ભારતના સંવિધાનમાં વકફ બોર્ડ માટે કોઈ જોગવાઈ નથી અને વિશ્વના અન્ય કોઈ પણ દેશમાં આવા બોર્ડ હાજર નથી। તેમણે સવાલ ઉઠાવ્યો કે જો વકફ બોર્ડ માત્ર મુસ્લિમ સમાજ માટે છે તો છેલ્લા 71 વર્ષમાં સમાજના કલ્યાણ માટે શું કાર્ય કર્યું છે? अगर वह मुस्लिम समाज के लिए है संगठन या संस्था या ट्रस्ट या बोर्ड, तो मुस्लिम समाज के उद्धार के लिए वक्फ बोर्ड ने कौन सा कार्य किया है अभी तक 78 साल में?